રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટી અને એનઓસી વગર ચાલતી ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે શહેરના પૂણાગામ વિસ્તારમાં ફાયર અને પાલિકાની કામગીરી કરવામાં આવી હતી, જેનો ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। રાજકોટની દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા આગરી કાર્યવાહી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। પોલીસની ટીમને સાથે રાખીને ફાયર બ્રિગેડ સહિતના વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે પૂણા વિસ્તારની શાળાઓને આજે સીલ કરવામાં આવી હતી, જેની સામે વિરોધ કરતા શાળાના સંચાલકોએ કહ્યું કે અમારી પાસે બધા જ પ્રકારની મંજૂરી છે, નિયમો અનુસાર ચાલીએ છીએ, છતાં અધિકારીઓને સારું દેખાડવા કામગીરી કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ સુરતના પૂણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ કરતા જોવા મળ્યા હતા। શહેરના પૂણા વિસ્તારમાં ફાયર અને પાલિકાની કામગીરી કરવામાં આવી હતી, જેનો ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો। છેલ્લા 20 જેટલા વર્ષોથી ઉભેલી શાળાઓ તાત્કાલિક સીલ કરાયા હતા। પાલિકા કમિશનર અને કલેક્ટર પોતાનું પદ બચાવવા માટે કામગીરી કરાવતા હોવાનો આક્ષેપો કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના ભવિષ્યની અમને ચિંતા છે, એટલે તમામ સગવડ રાખીએ છીએ, તેમ કહેતા શાળા સંચાલક મંડળ કહ્યું કે જ્યાં સુધી તમામ શાળાઓના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરાશે। બાળકોનું એજ્યુકેશન બગડે તો તેની જવાબદારી અધિકારીઓની રહેશે। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત। મારું નામ ડોક્ટર જગદીશભાઈ ચાવડા છે। સુરત શહેર શાળા સંચાલક મંડળના મંત્રી અને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ તરીકે હાલ હું સેવા બજાવું છું। આજે ખાસ કરીને જે રાજકોટમાં દુર્ઘટના બન્યા પછી ના આફ્ટર શોકમાં જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂણા વિસ્તારની શાળાઓમાં કોઈ પણ આગોતરી જાણકારી કર્યા વગર સીલ મારવાની જે કામગીરી થઈ રહી છે એ તદ્દન અયોગ્ય કામગીરી છે। કારણ કે આજે શાળા શરૂ થવાની હોય, પ્રવેશની પ્રક્રિયા હોય કે બીજી શૈક્ષણિક કે વહીવટી પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે એમાં અચાનક આ રીતે સીલ મારવું એ યોગ્ય નથી, જેને અમે તમામ શાળા સંચાલક મિત્રો વખોડી કાઢીએ છીએ। શાળાઓની અંદર સંપૂર્ણ સુવિધાઓ હોય એવું અમે નથી માનતા, પણ માની લો કે કોઈ અપૂર્તતા હોય કે કોઈ પણ ક્ષતિ હોય તો એની પૂર્તતા માટે તંત્ર દ્વારા સમય આપવો પડે, ચકાસણી માટે સમય આપવો પડે। અને અમે સૌ સંચાલક મિત્રો બાળકોની સલામતી માટે, બાળકોના હિત માટે એટલા જ ચિંતિત છીએ અને અમારી શાળાઓમાં આવી કોઈ પણ ઘટનાઓ ન બને એ માટે પણ અમે પૂરતી તકેદારી રાખીએ છીએ અને તંત્ર દ્વારા જ્યાં પણ જે પ્રકારની આવશ્યકતા હોય એ આવશ્યકતાની પૂર્તતા માટે પણ અમે તન મન ધનથી અમે સપોર્ટ કરીએ છીએ। આ સ્થિતિમાં સૌ સંચાલક મિત્રો આ જે દુર્ઘટના ઘટી છે એવી અમારી શાળાઓમાં પણ ભવિષ્યમાં ઘટના ન ઘટે એ માટે ફાયર એનઓસી હોય, બીયુ પરમિશન, જે આ પૂણાગામ વિસ્તાર એ લગભગ છેલ્લા થોડા વર્ષોથી જ એસએમસીમાં આવ્યો છે, ગ્રામ પંચાયત હતું ત્યારે આ શાળાઓ બનેલી છે, એટલે હાલ ઘણી શાળાઓ પાસે બીયુ પરમિશન ન હોય પણ બધી શાળાઓએ ઇમ્પેક્ટ ફી માટેની ફાઇલો મૂકી છે, તો અમે બીયુ પરમિશન લેવા માટે પણ રાજી છીએ। ફાયર એનઓસી તો જ્યારે તક્ષશિલાની ઘટના બની તે પછી અમે તમામ શાળાઓમાં ફાયર એનઓસીની વ્યવસ્થા ઊભી કરેલી છે। એ ઉપરાંત જે પણ તકેદારી રાખવા જેવી હશે સલામતીને લઈને એ કરવાની અમારી તૈયારી છે, પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની જાણકારી વગર આ પ્રકારના પગલાં લેવામાં આવે છે એને અમે સૌ સંચાલક મિત્રો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અને આ માટે અમે ગુજરાત સરકારશ્રીને તમામ સ્તરે યોગ્ય રજૂઆત કરી અને આનું સારી રીતે સૌના હિતમાં નિરાકરણ આવે અને બાળકોની સલામતીને ધ્યાનમાં લઈને નિરાકરણ થાય એવા પ્રયત્નો માટે અમે સૌ સંચાલક મિત્રો ચિંતિત પણ છીએ અને સરકારને, તંત્રને સહકાર આપવા માટે પણ અમારી પ્રતિબદ્ધતા છે। એટલે આ વાત માટે, એના વિચાર માટે અને એના સંવાદ માટે અમે સૌ સંચાલક મિત્રો અહીંયા એકત્ર થયા છે।